ઈડરના વહીવટદાર શાસિત પાલિકામાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈ વિરોધ શરૂ થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં વહીવટદાર શાસનના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। યુવાનોએ ભાજપનો ઝંડો લગાવી વિરોધ નોંધાવ્યો અને ભ્રષ્ટાચારના તપાસની માંગ કરી। રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવ્યું છે, જેના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે। થોડા દિવસો પહેલા જ ઈડર નગરપાલિકાને તગારું પડીને ચીફ ઓફિસરને કચરો આપ્યો હતો, પણ બેજવાબદાર અને કામચોર નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આ કાર્યવાહી કરવામાં ના આવવાના કારણે આજે આ ગટર બે દિવસે ઉભરાય છે અને ગાડી ચોપડીના નગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી અને આ બુદ્ધિ જાણે એમનામાં બુદ્ધિ ના હોય તે રીતે આ જાળી લગાવી છે અને આ જાળીના કારણે ગટર ઉભરાય છે અને વચ્ચે જે પાઇપ છે એ પણ દૂર કરવામાં આવ્યું નથી અને રમણલાલ ઓડા 30 વર્ષનો જે ઈડરની વિધાનસભાની સીટ ઉપર ચૂંટાઈને આવું છે, એમના 30 વર્ષ પછી ત્યારે ઈડરના નગરપાલિકાના દરેક વોર્ડમાં 1-1 કરોડ આપવો અને વિકાસ કરવા માટે ઈડરની જનતાની યાદ આવી છે। ત્યારે રમણલાલ ઓડા અને ભારતીય જનતા પાર્ટીના ખોખલા વિકાસ અને નેતાઓનો એટલું જ કહેવા માંગીએ છીએ કે તમારી 1 કરોડની ગ્રાન્ટ આ ગટર પાછળ વાપરવામાં અને અનુસૂચિત જાતિના વિસ્તારમાં જે ગટર છે અને ઉભરાય છે રોજ એ ગટર હટાવવામાં આવે તે માંગ કરીએ છીએ।